મકર સંક્રાંતિની કથા। મકર સંક્રાંતિ સનાતન ધર્મનું એક અત્યંત પવિત્ર પર્વ છે। આ માત્ર તહેવાર નથી પરંતુ આધ્યાત્મિક જાગૃતિ, દાન અને પુણ્ય અર્જનનો મહાન અવસર છે। શાસ્ત્રોમાં તિલને પાપનાશક અને અમૃત સમાન ગણવામાં આવ્યો છે। તિલનું દાન કરવાથી પિતૃદોષ શાંત થાય છે અને દરિદ્રતા તથા દુર્ભાગ્ય દૂર થાય છે। શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે જે મનુષ્ય મકર સંક્રાંતિની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તેને અજાણતા થયેલા પાપોથી મુક્તિ મળે છે અને ધર્મરાજ તથા સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે। જીવનમાં થયેલા પાપોનું પ્રાયશ્ચિત થાય છે। તેથી પ્રિય મિત્રો, આ કથા અંત સુધી અવશ્ય સાંભળજો। કનકધારા ગામની યશોદાની કથા। એક વખત ગંગાની પવિત્ર ધારા કિનારે વસેલું એક ગામ હતું। તેનું નામ હતું કનકધારા। આ ગામમાં મંદિરોની ઘંટીઓનો નાદ અને ધૂપ દીપની સુગંધ હવામાં ગૂંથાયેલી રહેતી। અહીંના લોકો સરળ જીવન, અડગ વિશ્વાસ અને સનાતન ધર્મની ઊંડી મૂળોથી ઓળખાતા। આ ગામમાં રહેતી હતી એક માતા યશોદા। યશોદાનું જીવન જાણે અધૂરી કવિતા હતું। વિધાતાએ તેના ભાગ્યમાં દુઃખ અને ત્યાગ જ લખ્યા હતા। 12 વર્ષ પહેલા તે લગ્ન કરીને આ ગામમાં આવી હતી। આંખોમાં સુવર્ણ સપનાઓ હતા, પરંતુ વિધિએ કંઈક બીજું જ લખ્યું હતું। લગ્નના માત્ર 2 વર્ષ બાદ ભયંકર મહામારીએ તેનો પતિ છીનવી લીધો। યશોદા વારંવાર રડતી અને કહેતી, મારું સિંદૂર ધોવાઈ ગયું, મારું ઘર ઉજળી ગયું। પણ તેની ખાલી ગોદમાં આશાનો સૂર્ય બનીને એક નાનકડું શિશુ આવ્યું, તેનો એકમાત્ર પુત્ર ગોપાલ। મારો ગોપાલ નામ લેતા જ તેની આંખોમાં એક અલગ જ તેજ આવી જતો। પરંતુ વિધાતાનો ન્યાય કઠોર હતો। જે બાળકનું નામ જ જીવન હતું, તેના જીવન પર જન્મથી જ મૃત્યુની છાયા હતી। ગોપાલ બહુ નબળો હતો। ગામના વૈદ્યોએ કહ્યું, યશોદા બહેન, આ બાળક વધુ દિવસોનો મહેમાન નથી। આ શબ્દો યશોદાના હૃદય પર ગરમ લોખંડ સમાન હતા। તે રડી ઉઠી, નહીં, મારો ગોપાલ જીવશે, મારો ગોપાલ જરૂર જીવશે। રાત પર તે ઊંઘી શકતી નહીં। ક્યારેક તેના માથા પર હાથ ફેરવતી, ક્યારેક નાનકડા હાથો પોતાના હાથમાં લઈ લેતી। ગોપાલનો એક શ્વાસ પણ તેને કંપાવી દેતો। તે કેટલાય મંદિરોના પગથિયાં ઘસ્યા, કેટલાય વ્રત મન્નત કરી, એક જ પ્રાર્થના, હે ભગવાન, મારા પ્રાણ લઈ લો પણ મારા ગોપાલને બચાવી લો। જ્ઞાનમયી માતાનો ઉપદેશ। કનકધારા ગામમાં એક પવિત્ર સાધ્વી રહેતી હતી, જ્ઞાનમયી માં। એક દિવસ યશોદા પોતાના દુબળા ગોપાલને ચાંપીને તેમની પાસે પહોંચી। આંખો સૂજી ગઈ હતી, શરીર થાકેલું, પરંતુ મનમાં આગ સળગતી હતી પુત્રને બચાવવાની। જ્ઞાનમયી માએ ગોપાલના મસ્તક પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટી રડ નહીં, તારો વિશ્વાસ વ્યર્થ નહીં જાય। હું તને એક માર્ગ બતાવું છું, કઠોર છે, પણ જો તું શ્રદ્ધાથી પાળશે તો મૃત્યુ પણ તારા પુત્રને સ્પર્શ નહીં કરી શકે। તેમણે કહ્યું, દર વર્ષે મકર સંક્રાંતિએ સ્નાન કરીને નિરાહાર વ્રત કરજે। તિલ, ગોળ, અનાજ કપડાં જેટલું બને તેટલું દાન કરજે અને સંપૂર્ણ શ્રદ્ધાથી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળજે કે કરાવજે। આ બધું ગોપાલની દીર્ઘાયુષ્ય માટે કરજે। આ શબ્દો યશોદા માટે ઈશ્વરવાણી સમાન હતા। તેણે મનમાં પ્રતિજ્ઞા લીધી। શ્રદ્ધાનો ચમત્કાર। દર વર્ષે મકર સંક્રાંતિએ કડકડતી ઠંડીમાં યશોદા ગંગામાં સ્નાન કરતી। ગરીબી હોવા છતાં દાનમાં ક્યારેય કમી ન રાખતી। તૂટેલા શબ્દોમાં પણ સંપૂર્ણ ભાવથી કથા સાંભળતી। વર્ષો પસાર થયા। ગોપાલ ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યો। જે બાળકને મરણાસન્ન ગણવામાં આવ્યો હતો તે હવે દોડતો ખેલતો થયો। લોકો આશ્ચર્યચકિત હતા। 10 વર્ષ વીતી ગયા, એક પણ વ્રત યશોદાએ છોડ્યું નહીં। 11મી મકર સંક્રાંતિ અને મૃત્યુ સામે વિજય। 11મી મકર સંક્રાંતિ પહેલા ગોપાલ ગંભીર રીતે બીમાર પડ્યો। વૈદ્યોએ કહ્યું, હવે તો ભગવાન જ માલિક છે, પણ યશોદાનો વિશ્વાસ અડગ રહ્યો। કડકડતી ઠંડીમાં તેણે સ્નાન કર્યું, દાન કર્યું અને સત્યનારાયણ કથા શરૂ કરાવી। એ જ સમયે યમદૂતો ગોપાલના પ્રાણ લેવા આવ્યા, પરંતુ અચાનક આકાશ ગર્જના કરી। સ્વયં ધર્મરાજ યમ પ્રગટ થયા। તેમણે કહ્યું, આ બાળકની આયુષ્ય પૂર્ણ હતી, પણ આ માતાની શ્રદ્ધાએ મૃત્યુને પણ રોકી દીધું છે। માતાનો પ્રેમ અને શ્રદ્ધા એ બ્રહ્માંડની સૌથી મોટી શક્તિ છે। યમદૂતો નતમસ્તક થઈ ગયા અને અદૃશ્ય થઈ ગયા। અંતિમ ફળ। કથા પૂર્ણ થતાં જ ગોપાલની આંખો ખુલી, તાવ ઉતરી ગયો। યશોદાએ પોતાના પુત્રને જીવતો જોઈ લીધો। ગામ આખું ચકિત રહી ગયું। ગોપાલ મોટો થઈને ધર્માત્મા પુરુષ બન્યો અને જીવનભર માતાની સેવા કરી। આજે પણ કનકધારા ગામમાં મકર સંક્રાંતિએ યશોદાની કથા સંભળાય છે। એ માતાની, જેના વિશ્વાસે મૃત્યુને પણ ઝુકાવ્યો। માતાની શ્રદ્ધા કરતાં મોટું કોઈ બળ નથી। માતાના પ્રેમ કરતાં મોટી કોઈ તપસ્યા નથી। અને માતાના નિષ્કામ કર્મ કરતાં મોટું કોઈ પુણ્ય નથી। બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય, માતા યશોદાની જય।